સોશિયલ મીડિયા પર એનર્જી લોકડાઉનની ખૂબ વાતો થાય છે. ચાલો આ અફવા પાછળની હકીકત જોઈએ. તો સૌથી મોટો સવાલ, શું 2026માં ભારતમાં ખરેખર એનર્જી લોકડાઉન લાગુ થશે? જો જવાબ એકદમ સીધો અને સ્પષ્ટ છે, ના. સરકારે આવી કોઈ જાહેરાત કરી જ નથી. સરકારી વિભાગોએ પણ ચોખ્ખું કીધું છે કે કોઈ લોકડાઉન નથી, એટલે ગભરાવાની જરૂર નથી. પણ સવાલ એ છે કે જો આ બધી જ અફવા છે તો આટલો ડર ફેલાયો કેવી રીતે? આ બધું 3 કારણોસર થયું. એક જૂની એડવાઇઝરી, કોવિડ લોકડાઉનની વર્ષગાંઠ અને એક ગેરસમજ. પ્રધાનમંત્રીએ કોવિડનો ઉલ્લેખ દેશને એકજૂટ રહેવા માટે કર્યો હતો, કોઈ નવા નિયમો માટે નહીં. એટલે જે વાયરલ થયું એ કોઈ ફરજિયાત પ્લાન નહોતો, પણ ઊર્જા બચાવવા માટેના ખાલી સૂચનાઓ હતા. ઓકે, લોકડાઉનની વાત તો અફવા છે, પણ હા, ઊર્જાનું સંકટ તો સાચું છે. ચાલો એનું કારણ જોઈએ. આ સંકટ પશ્ચિમ એશિયામાં શરૂ થયેલા એક સંઘર્ષને કારણે છે, જેનાથી તેલનો મુખ્ય રસ્તો જ બંધ થઈ ગયો. આ હોર્મુઝની સામુદ્રધુની કેટલી ચજુડી છે? દુનિયાનું લગભગ 20% પેટ્રોલિયમ અહીંથી જ પસાર થાય છે. અને આની ભારત પર સીધી અસર થાય છે, કારણ કે આપણું 85% ક્રૂડ ઓઇલ ત્યાંથી જ આવે છે. એટલે સમજો કે સરકાર લોકડાઉન નથી કરી રહી, પણ પરિસ્થિતિને સંભાળવા માટે પગલાં લઈ રહી છે. સરકારના પગલાં પણ એકદમ વ્યૂહાત્મક છે, રાજદ્વારી વાટાઘાટોથી લઈને નૌકાદળની સુરક્ષા સુધી. તો લોકડાઉન તો નથી, પણ આ સંકટની સામાન્ય માણસ પર શું અસર થઈ શકે છે? પેટ્રોલ ડીઝલના ભાવ વધી શકે છે, ટ્રાન્સપોર્ટ મોંઘું થઈ શકે છે, અને એલપીજી સિલિન્ડરમાં પણ વિલંબ થઈ શકે છે. તો આવી સ્થિતિમાં આપણે શું કરી શકીએ? ઊર્જા બચાવવી હવે ખૂબ જ જરૂરી છે. જરૂર હોય ત્યારે જ વાહન વાપરો, કારપૂલિંગ કરો. યાદ રાખો, ઈંધણ બચાવશો તો પૈસા પણ બચશે. તો ડરવાની જરૂર નથી, પણ હા, સાચી માહિતી રાખીને જાગૃત રહેવું ખૂબ જ જરૂરી છે. છેલ્લે એક સવાલ, ઊર્જા બચાવવા માટે આપણે સૌ કયો એક નાનો ફેરફાર કરી શકીએ છીએ?